જે પણ ભાઈઓ અને બહેનોનું ટાર્ગેટ હોય કે આ વખતે મારે ફોરેસ્ટર એટલે મારે વનપાલ બનવું છે, તો અત્યારથી લેખિતની પરીક્ષાની શરૂઆત કરી દેજો। બિલકુલ સમય ના બગાડતા। થોડા દિવસોની અંદર તમારા ફોર્મ ભરાશે। ફોર્મ ભરાયા પછી તમારી પરીક્ષા લેવાશે। પરીક્ષા લીધા પછી તમારું પ્રેક્ટિકલ આવશે, અને પ્રેક્ટિકલનું કોઈ નક્કી હોતું નથી। ક્યારે પણ તમારું જે પરીક્ષા પતે, રિઝલ્ટ આવ્યા પછી તમારું તૈયારીમાં પણ તમારું પ્રેક્ટિકલ પણ થઈ જાય। એટલે બધી રીતે તમારી તૈયારી મજબૂત હોવી જોઈએ। જ્યારે પણ ભરતી જાહેરાત પડશે ત્યારે તમે બધા ફોર્મ ભરવાના છો, પણ જેટલી સારી એવી એડવાન્સમાં જો તમારી તૈયારી હશે એટલો તમારો ખુદનો ફાયદો થવાનો છે। જેવી રીતે ફોરેસ્ટમાં પ્રેક્ટિકલ હોય છે એવી રીતનું તમારું પ્રેક્ટિકલ હશે। તો તૈયારીની શરૂઆત ના કરી હોય તો તૈયારીની શરૂઆત કરી દેજો। સમય ના બગાડતા બિલકુલ, બરાબર। ભરતી છે તો ફાઇનલ છે। આરઆર આવી ગયા એનો મતલબ કેવું કે થોડા દિવસોની અંદર આ ભરતી જાહેરાત થવાની છે। જ્યારે ભરતીની જાહેરાત થશે ને ત્યારે સિલેબસ બી નહીં પતે, એટલે અત્યારથી જેટલું બને એટલું તૈયારીને સારું કરી દો।